નમસ્કાર. હું ડોક્ટર મેહુલ પટેલ ગુજરાત સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના માટે આપ સૌને અભિનંદન આપું છું. ગુજરાત સરકાર શ્રી દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર મુજબ હાલ ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ તથા પેન્શનરો, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો તથા આ તમામના આશ્રિત કુટુંબીજનોને એબીપીએમજય મા યોજના હેઠળ કેશલેસ તબીબી સારવારનો લાભ મળવાપાત્ર થશે. આ યોજનાનો લાભ લેવા માટે આપણે આયુષ્માન કાર્ડ બનાવવું જરૂરી હોય છે. એ બનાવવા માટે beneficiary.nha.gov.in પર જઈને તમારે લોગિન એઝ બેનિફિશિયરી કરવાનું થાય છે. એમાં જરૂરી કેપ્ચા અને આપનો આધાર બેઝ મોબાઈલ નંબર નાખવાનો થાય છે. આ મોબાઈલ નંબર અને નાખ્યા બાદ તમે જેવું લોગિન કરશો ત્યારે એક ઓટીપી આવશે. એ જરૂરી ઓટીપી અને કેપ્ચા નાખ્યા બાદ તમને આગળની આ સ્ક્રીન દેખાશે, જેમાં તમારે સ્કીમમાં પીએમ છે, સ્ટેટમાં ગુજરાત, સબ સ્કીમમાં તમે જો પેન્શનર છો તો પેન્શનર અને રેગ્યુલર એમ્પ્લોય છો તો તમારે રેગ્યુલર એમ્પ્લોય, અને તમારે પછી ડિસ્ટ્રિક્ટમાં તમારો પોતાનો ડિસ્ટ્રિક્ટ નાખવાનો થશે અને સર્ચ કરવા માટે તમારે એચઆરપીએન નંબર અથવા પીપીઓ નંબરથી તમારે અહીંયા નાખીને કેપ્ચા નાખીને તમારે સર્ચ કરવાનું થાય છે. આ પ્રોસેસ કર્યા બાદ તમને આગળની સ્ક્રીનમાં તમારે કર્મયોગી પોર્ટલ ઉપર તમે જે ફેમિલી મેમ્બર્સ નાખેલા છે એ તમને અહીંયા દેખાશે, અને તમારે તમારું પોતાનું બનાવવું હોય તો તમારે અહીંયા એક્શન ઉપર જઈને ક્લિક કરવાનું રહેશે. તમે જો કર્મયોગી પોર્ટલમાં આધારનો ડેટા નહીં નાખ્યો હોય તો તમને એક આવી એરર આવશે, જે માટે તમારે શું કરવાનું થાય છે કે તમારા કર્મયોગી પોર્ટલ ઉપર જઈને આઈડી નંબર વાળા સેક્શનમાં સિલેક્ટ ડોક્યુમેન્ટ ટાઈપમાં આધાર વાળો સિલેક્ટ કરીને ત્યાં આધાર નંબર નાખવાથી અને એના પછી તમારે સક્સેસફુલી ઇન્સર્ટેડ થઈ જાય. એવું કર્યા બાદ ફરીથી આ પ્રોસેસ કરવાથી તમે જાતે ઘરે બેઠા તમારા પોતાના મોબાઈલમાં આ પ્રોસેસ કરી શકશો. પેન્શનરના કિસ્સામાં આધાર નંબર આવતો ના હોવાથી એ લોકોના ડેટાબેઝમાં એ સુવિધા નથી, જેથી એ લોકો જાતે આ કાર્ડ નહીં બનાવી શકે. એના માટે તમને લેવલ 0 જે ઓપરેટરનું આઈડી છે, જે સુવિધા નજીકની એમ પેનલ પ્રાઇવેટ અથવા તો સરકારી હોસ્પિટલોમાં અને ઈ ગ્રામ સેન્ટર્સમાં આ સુવિધા ઉપલબ્ધ હોય છે. ત્યાં જઈને પેન્શનર્સે પોતાનું કાર્ડ બનાવવા માટેની પ્રોસેસ કરાવવાની થાય છે. તો રેગ્યુલર કર્મચારીના કિસ્સામાં જેણે પોતાનો આધાર નંબર કર્મયોગી પોર્ટલમાં અપડેટ કરી દીધો છે, એ લોકો પોતાની જાતે પોતાના મોબાઈલથી આ પ્રોસેસ કરવા માટે પોતાના આધાર બેઝ મોબાઈલ નંબર અહીંયા નાખશે, એમાં એક ઓટીપી આવશે, ઓટીપી અને કેપ્ચા નાખશે. ત્યારબાદ આ સ્ક્રીન ખુલશે, એમાં જરૂરી વિગતો ભરીને એચઆરપીએન નંબર અને કેપ્ચા નાખીને આ સર્ચ કરવાથી એના પોતાના બધા ફેમિલી મેમ્બર્સ જે એને કર્મયોગી પોર્ટલમાં અપડેટ કરેલા છે એ દેખાશે. એમાં ધારો કે એને પોતાનું કાઢવું છે તો એક્શન ઉપર જવાનું થાય છે. એ કરવાથી એને ત્યારબાદ એને આધાર બેઝ મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે, એમાં ઈ કેવાયસી કરીને આગળની સ્ક્રીનમાં એલો આપીને ત્યારબાદ એને પોતાનો લાઈવ ફોટો મૂકવાનો રહેશે. જે પોતાના મોબાઈલ અને જો કોમ્પ્યુટર હોય તો એમાં કેમેરાની સુવિધા ઉપલબ્ધ હોવી જરૂરી છે. એ પોતાનો લાઈવ ફોટો લેશે, ત્યારબાદ એણે પોતાના એડ્રેસની જેમ કે પિનકોડ નંબર, સિટી અને પોતાના ઇલેક્શન કાર્ડમાં જોઈને જે વોર્ડ નંબર છે એ બધું ફિલ કર્યા બાદ એક અહીંયા એણે પોતાનું જે સરકાર શ્રી દ્વારા પરિપત્રથી જાહેર કરેલું છે એ એચઓડીનું સર્ટિફિકેટ, કે જેમાં એનો એચઆરપીએન નંબર અથવા પીપીઓ નંબર અને ફેમિલીની વિગત હશે, એ સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું રહેશે. આ પ્રોસેસ કર્યા બાદ એ અહીંયા સબમિટ કરશે ત્યારે એક અહીંયા નંબર જનરેટ થશે. આ નંબર ભવિષ્યમાં કાર્ડ ડાઉનલોડ કરવા માટે એને સાચવી રાખવાનું રહેશે અથવા એનો ફોટો પાડીને રાખી શકાય. આ પ્રોસેસ થઈ જાય એના પછી આ કાર્ડ અપ્રુવલ માટે અત્યારે આપણી દિલ્હીમાં લેવલ 1ની એજન્સી બેસે છે. એ જરૂરી દસ્તાવેજો અને તમારો આ ફોટો લાઈવ છે કે નહીં, બીજા કોઈ તકલીફો છે કે નહીં, એ બધું ચેક કરીને જરૂર પ્રમાણે તમને અપ્રુવલ અથવા રિજેક્શન આપશે. જો તમારું કાર્ડ અહીંયાથી રિજેક્ટ થશે તો લેવલ 2 ઉપર જશે, જેના પાવર ડીપીસી પીએમજય અથવા તો મહાનગરપાલિકા હોય તો સીપીસી પીએમજય એની પાસે એના લોગિન હોય છે, જ્યાંથી
એ લોકો જરૂરી ચકાસણી કરીને અપ્રુવલ અથવા રિજેક્શન આપતા હોય છે. જો રિજેક્ટ થાય તો તમારે એની તપાસ કરીને શેના કારણે રિજેક્ટ થયું છે એ વસ્તુ પૂર્તતા કરીને ફરીથી આખી પ્રોસેસ કરવાની રહે છે. મોટાભાગના કેસમાં લાઈવ ફોટો ના હોવાના કારણે કાર્ડ રિજેક્ટ થવાના કિસ્સા બનતા હોય છે. આ પ્રોસેસ કર્યા બાદ તમે તમારું પોતાનું કાર્ડ જાતે જ અહીંયાથી એ જ સાઇટ ઉપર જઈને ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કાર્ડ ઉપર જશો ત્યારે ફરીથી આધાર બેઝ ઓટીપી આવશે અને એ ઓટીપી મૂક્યા બાદ તમને તમારું કાર્ડ આ રીતે બનેલું જોવા મળે છે. આપણા કિસ્સામાં પીએમજે એમ પેનલ હોસ્પિટલમાં હાર્ડ કોપીમાં કાર્ડ ના હોય તો બી ચાલે છે. આ પીએમજેનો જે 10 આંકડાનો નંબર કે જે બી નંબર આવતો હોય એ નંબરના આધારે તમે સારવાર મેળવી શકો છો. સારવાર લેવા માટે એમ પેનલ હોસ્પિટલની માહિતી માટે તમારે hem.nha.gov.in ઉપર જઈને ફાઇન્ડ હોસ્પિટલ કરવાથી તમને આવું એક સ્ક્રીન ઓપન થશે. એમાં તમે એડવાન્સ સર્ચમાં જઈને તમે જે તે આખા ભારત દેશની વિગત આવી જાય એમાંથી ધારો કે મારે જાણવી છે કે ગુજરાતમાં તમારી કઈ હોસ્પિટલ છે અમદાવાદમાં અને પીએમજે હેઠળ કાર્ડિયોલોજી માટે મારે શોધવી છે અને એમાં બી મારે પ્રાઇવેટમાં જવું છે તો આ રીતે કરવાથી તમને પ્રાઇવેટ હોસ્પિટલની લિસ્ટ આવી જશે અને એમાં અહીંયા ક્લિક કરવાથી તમને એની ડાયરેક્શન પણ મળી જાય છે. જેથી તમે તમારી નજીકની હોસ્પિટલ બી શોધી શકો છો.